Hello students, I welcome to everyone in Saptarshi Sankul. Today we will learn poem 1 in standard 10 part 2. લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ પાર્ટ 1માં આપણે પોએમનો પાર્ટ 1 જોયો, ત્યાંથી કન્ટિન્યુ કરીને આજે પાર્ટ 2માં આપણે તેની ગ્લોસરી જોઈશું એન્ડ ક્વેશ્ચન આન્સર જોઈશું. તો યુ કેન સી ઓન ધ સ્ક્રીન ગ્લોસરી અબાઉટ પોએમ 1 માય સોંગ. ફર્સ્ટ છે ફોન આર્મ્સ. તો ફોન આર્મ્સનો મતલબ અહીંયા આપેલો છે અફેક્શનેટ ઓપન આર્મ્સ, એટલે કે માતાના જે પ્રેમાળ ખુલ્લા હાથ છે તેની વાત કરવામાં આવેલી છે. નંબર 2 પર છે ફોરહેડ, એટલે કે ધ પાર્ટ ઓફ ધ ફેસ અબાઉટ ધ આઈસ. આંખો ઉપરનો જે ભાગ છે તમારા ચહેરાનો, એટલે કે કપાળ, તેને ફોરહેડ કહેવામાં આવે છે. પછી છે બ્લેસિંગ, એટલે કે બૂન, ગ્રેસ એટલે કે માતાના આશીર્વાદ. ફેન્સ એટલે કે ટુ પ્રોટેક્ટ, એટલે કે નાથી રક્ષણ કરવું. સીટ બાય યોર સાઈડ એટલે થશે બિસાઇડ અથવા નેક્સ્ટ ટુ. સીટ બાય યોર સાઈડ એટલે કે બાજુમાં બેસવું, નજીક બેસવું. અલુફનેસ એટલે કે લોનલીનેસ અથવા ડિટેચમેન્ટ એટલે કે એકલું, એકલા એકલા અનુભવવું, દૂર દૂર રહેવું એવું. વિશ્વર એટલે થશે અહીં ટુ મરમર, એટલે કે કાનમાં ગુંજવું, કાનમાં ગણગણ કરવું. ત્યાર પછી છે ટ્રાન્સપોર્ટ, એટલે કે અપલિફ્ટ, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, એને ટ્રાન્સપોર્ટ અથવા તો અપલિફ્ટ કહી શકાય. પછી લાસ્ટ છે ઓન ધ વર્જ ઓફ, એટલે માય ક્લોઝ ટુ એક્સપિરિયન્સ, એટલે કે મારા અનુભવ પ્રમાણે અજ્ઞાત સીમાઓ સુધી એ બાબત અહીં કહી શકાય. તો આ હતી આપણી ગ્લોસરી. ત્યાર પછી તમારી ટેક્સ્ટબુકમાં કોમ્પ્રિહેન્શન આપેલું છે, જેમાં 5 ક્વેશ્ચન્સ અબાઉટ ધીસ પોએમ તમને આપેલા છે. તો આજે હું તમને ક્વેશ્ચન કરાવીશ. એક્ઝામમાં મોસ્ટ ઓફ તમને જે તમારી પોએમ છે એમાંથી અમુક લાઈનો આપી દેવામાં આવે છે અને ત્યારબાદ એમાં ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે. તો આ ક્વેશ્ચન આ રીતે પણ પૂછાઈ શકે, તો તમારે તેના આન્સર દેવાના થતા હોય છે. તો આજે હું તમને ક્વેશ્ચન કરાવીશ, જેમાં તમારે શું લખવાનું, કેવી રીતે લખવાનું એ તમને સમજ પડી જાય. તો ક્વેશ્ચન નંબર 1 છે, વોટ વિલ ધ સોંગ ડુ ફોર ધ ચાઇલ્ડ વેન ઇટ ઇઝ અલોન એટ નાઇટ. આ માતાનું જે સોંગ છે તે બાળક માટે શું કરશે જ્યારે તે રાત્રે એકલું હશે. તો આન્સર એ રીતે આપણે લખી શકાય કે વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન એટ નાઇટ, લાસ્ટ લાઈન છે આગળ લઈને પછી કોમા કરીને લખવાનું. ધ સોંગ વિલ, માતાએ શું કહ્યું હતું, તારી બાજુમાં બેસશે ને કાનમાં કંઈક બોલશે, આવું કંઈક કહેલું હતું. તો આપણે લખી શકીએ કે ધ સોંગ વિલ સીટ બાય ઇટ્સ સાઇડ એન્ડ વિસ્પર ઇન ઇટ્સ ઇયર, એટલે કે તારી બાજુમાં બેસશે અને કાનમાં બોલશે. તો આખો આન્સર એ રીતે લખી શકો, વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન એટ નાઇટ ધ સોંગ વિલ સીટ બાય ઇટ્સ સાઇડ એન્ડ વિસ્પર ઇન ઇટ્સ ઇયર. તો આપણો ફર્સ્ટ આન્સર. ધેન સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ ડઝ ધ સોંગ એક્ટ વેન ધ ચાઇલ્ડ થિંક્સ ઓફ ઇટ. બાળક જ્યારે કંઈક વિચારશે ત્યારે સોંગ છે, માતાનું જે સોંગ છે એ કેવું એક્ટ કરશે, કેવો અભિનય કરશે. તો અહીં તમારે લખવાનું છે વેન ધ ચાઇલ્ડ થિંક્સ ઓફ ધ સોંગ, જ્યારે બાળક છે સોંગ વિશે, ગીત વિશે વિચારશે. ઇટ વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક, એટલે ફર્સ્ટ લાઈનમાં જ આપણે જોયું છે ને કે એ મ્યુઝિકની જેમ તેની ફરતું વીંટળાશે. તો અહીં એ જ લખવાનું છે, ઇટ વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક રાઉન્ડ ધ ચાઇલ્ડ લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ એન્ડ ટચ ઇટ્સ ફોરહેડ લાઇક અ કિસ ઓફ બ્લેસિંગ. એટલે કે મારું આ ગીત છે એ તારી આસપાસ વીંટળાઈ જશે, હેતભર્યા મારા હાથ છે તે વીંટળાઈ જશે અને આશીર્વાદનું એક ચુંબન તારા કપાળ પર કરશે. તો આવી માતા વાત કરે છે. નંબર 3, વેન ડઝ ધ ચાઇલ્ડ ફીલ, એટલે કે બાળક ક્યારે તેવું અનુભવશે, ધેટ ઇટ ઇઝ બીંગ વોચડ એન્ડ લવ્ડ બાય ધ પેરેન્ટ્સ. બાળકને એવું ક્યારે અનુભવ થશે કે તેના માતા પિતા છે તેને ચાહે છે અને તેના પર નજર રાખે છે, તેને જુએ છે. તો આવું તમે જોયું હતું કે જ્યારે એ બાળક છે એકલો હોય ત્યારે
તેને પ્રોટેક્ટ કરે છે, પછી ટોળામાં હોય ત્યારે. તો આ બે વાત કરેલી હતી. તો આપણે તેનો આન્સર લખવાનો છે when the child is lonely એટલે કે એકલો હોય, the song whisper in its ear, and when the child is in a crowd જ્યારે તે ટોળામાં હોય, the song protects it અને તેનું રક્ષણ કરશે. બે વાત કરેલી છે. એકલો હોય ત્યારે તેના કાનમાં બોલશે અને તેની બાજુમાં બેસશે, અને જ્યારે ટોળામાં હોય ત્યારે તેની રક્ષા કરશે. આ બે વાત દ્વારા એવું કહેવા માંગે છે કે માતા પિતા છે, તેના પેરેન્ટ્સ છે, તેની માતા છે, તેની સાથે છે. સો પછી આગળ કમ્પ્લીટ કરવાનું છે. સો ધ ચાઇલ્ડ feels that it is being watched and loved by the parents. અમુક ક્વેશ્ચનમાં છે તે તમારો ક્વેશ્ચન આગળ આપીને પછી આગળ કન્ટિન્યુ કરવાનું છે. તો અહીં આપણા થર્ડમાં આન્સરમાં પહેલા આન્સર આપી દીધો છે અને પછી આ રીતે માતા પિતા છે તેને નજર રહેશે, એ રીતે ક્વેશ્ચનને કમ્પ્લીટ કરેલો છે. કોઈ પણ રીતે તમે કમ્પ્લીટ કરી શકો છો. નંબર 4 પર આવે છે વોટ ડઝ ધ સોંગ ગીવ ટુ ધ ચાઇલ્ડ. સોંગ છે તે બાળકને શું આપશે? તો ધ સોંગ ગીવ્સ pairs of wings to the child's dream and guide it when it is trouble. તમે જોયેલું કે જ્યારે બાળકને કંઈક જરૂર હોય ત્યારે માતા શું આપવાની છે? પાંખો આપવાના છે, પાંખની જોડ આપવાની છે, પેર ઓફ સ્વિંગ્સ આપશે અને એ રીતે માર્ગદર્શન આપશે જ્યારે તે ટ્રબલમાં, મુશ્કેલીમાં હોય. તો તમે આન્સર એ રીતે લખી શકો ફોર્થનો કે ધ સોંગ gives a pair of wings આવશે, wings to the child's dreams and guide it when it is in trouble. જ્યારે તે મુશ્કેલીમાં હશે ત્યારે તેને માર્ગદર્શન આપશે અને પાંખોની જોડ આપશે. નંબર 5 પર છે ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ્સ ઓફ વિઝન એન્ડ લોનલી. હવે તમે જોયું કે આ જે આપણી પોએમ છે તેમાં ફાઇન્ડ આઉટ એટલે કે શોધો, સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ, વિઝન એન્ડ લોનલી. તો તમને આ વિઝન, મેં તમને વાત કરેલી કે વિઝન એટલે શું થાય છે, તો ફરી એક વખત જોઈ લઈએ. વિઝન એટલે થશે, તમને લાઈન બતાવું, લાસ્ટ સેકન્ડ લાઈન એટલે છેલ્લેથી બીજી લાઈનમાં કેરી યોર સાઇટ આપેલું છે. તો સાઇટ એટલે મેં તમને દ્રષ્ટિ કીધેલી, તો અહીં વિઝન એટલે સાઇટ થશે. અને લોનલી એટલે ફાઇન્ડ કરીએ આપણે. અહીં વાત કરવામાં આવેલી જ્યારે એકલો હોય તેને લોનલી કહેવાય. તો ચોથી લાઈનમાં તમે જોઈ શકો છો વેન યુ આર અલોન. તો અહીં લોનલીનો મતલબ થશે અલોન. તો વિઝન એટલે સાઇટ અને લોનલી એટલે અલોન. તે આપણા આ પોએમમાંથી સમાનાર્થી શબ્દો નીકળે છે. તો આ હતા આપણા ક્વેશ્ચન આન્સર. ત્યાર પછી આપણે જોઈએ, તમને ટ્રુ ફોલ્સ આપેલા છે. ટીક માર્ક ટ્રુ ટી એન્ડ ઓર ફોલ્સ એટલે કે ટી, એના પર ટીક કરવાનું છે. તો પહેલું છે ધ સોંગ વિલ ટચ ધ હેડ ઓફ ધ ચાઇલ્ડ. આ જે સોંગ છે તે બાળકના હેડને એટલે કે માથાને ટચ કરશે. તો રાઈટ છે કે રોંગ છે? ફોર હેડને ટચ કરવાનું છે, હેડને નહીં, એટલે આ ફોલ્સ છે. તો એફ પર નિશાની તમારે કરવાની છે. ત્યાર પછી છે ધ ચાઇલ્ડ will be taken care of by the song when the child is alone. જ્યારે બાળક એકલું હશે ત્યારે તેની ટેક કેર થશે. તો આપણે જોયું હતું કે તેની માતા છે એ કહે છે કે તું એકલું હોઈશ ત્યારે તને મારું ગીત છે તારું રક્ષણ કરશે, કેર કરશે. તો સેકન્ડ છે એ રાઈટ છે. થર્ડ પર છે ધ સોંગ વિલ whisper into the ears of the child. એટલે કે મારું જે ગીત છે એ બાળકના કાનમાં ગણગણશે. તો તે પણ રાઈટ છે. તો ટી. ત્યાર પછી છે ધ સોંગ વિલ બી ગાઈડ સ્ટાર વેન ધ ડાર્ક ઇઝ ઓવર ધ ચાઇલ્ડ્સ પાથ. જ્યારે બાળકના રસ્તા પર અંધારું હશે તો માર્ગદર્શન આપશે, સ્ટાર છે તેના પ્રકાશ પાડશે. તો ફોર્થ પણ રાઈટ છે. તો ટી આવશે. વેન ધ પાર્ટનર ડાય. જ્યારે પાર્ટનર્સ છે તે મરી જશે. there is a place for them in the child hearts. એટલે કે જે અહીં માતા છે એક પાર્ટનર ગણાવે છે કે જ્યારે તે મરી જશે ત્યારે શું થશે કે તે પોતાના બાળકના હૃદયમાં સ્થાન લેશે. તો આપણે લાસ્ટમાં જોયેલું હતું કે આ રીતની વાત કરવામાં આવેલી છે. તો આ પણ રાઈટ છે.
ત્યાર પછી આપણે જોઈએ C2 એટલે ટીક માર્ક ધ સેન્ટેન્સ નિયરેસ્ટ ઇન મીનિંગ, એટલે કે જે નજીકનો મતલબ થતો હોય તેમાં ટીક માર્ક કરવાનું છે. તો ફર્સ્ટ છે ધ સોંગ વિલ બી લાઇક અ ફેથફુલ સ્ટાર. આ ગીત છે એ કોના જેવું? ફેથફુલ સ્ટાર જેવું છે. તો ફર્સ્ટ છે ધ સોંગ વિલ બી શાઇનિંગ સ્ટાર ફોર ધ ચાઇલ્ડ, ધ સોંગ વિલ બી સ્ટાર ધેટ વિલ ગાઈડ ધ ચાઇલ્ડ, અને ધ સોંગ વિલ હેલ્પ ધ ચાઇલ્ડ ટુ રીચ હોમ. આમાં શાઇનિંગ તો નથી કરવાનું સ્ટાર, પછી બીજું છે એ ગાઈડ આપવાનું છે, અને ત્રીજું છે ઘરે પહોંચાડવામાં મદદ કરવાનું છે. તો આમાં સફિશિયન્ટ કયું છે? બી છે કે તે બાળકને ગાઈડ કરશે, માર્ગદર્શન આપશે. તો ફર્સ્ટનો આન્સર બી આવશે. ત્યાર પછી છે લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ મીન્સ, એટલે કે ફોન્ડ આર્મ્સ માતાના જે ખુલ્લા હાથો છે તેનો મતલબ શું છે? તો ફર્સ્ટ આપેલું છે આર્મ્સ ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કમ્ફર્ટ. પોતાનું જે હગ કરશે, બાળકને ભેટશે તો લવ અને કમ્ફર્ટથી. પછી બીજું છે પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ ફ્રોમ એની ડેન્જર, ડેન્જરસથી રક્ષા કરશે. આવું તો કંઈ બુકમાં આવેલું જ નથી. પછી થર્ડ લાસ્ટ આપેલું છે હગ ધ ચાઇલ્ડ વિથ ટીયરફુલ આઈઝ, રડતા રડતા બાળકને હગ કરશે. આવું પણ આપણે જોયું નથી. તો આનો આન્સર છે ફર્સ્ટ ધ આર્મ્સ ધેટ વુડ હગ ધ ચાઇલ્ડ વિથ લવ એન્ડ કમ્ફર્ટ. થર્ડ છે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ મીન્સ, મારું ગીત છે ત્યારે ધબકતા હૃદયમાં બોલશે. તેનો મતલબ શું થાય છે? તો આપણે જોઈએ ઇવન ધો ધ પેરેન્ટ ઇઝ ડેડ ધ સોંગ વિલ રિમાઇન્ડ ધ ચાઇલ્ડ ધેટ ઇટ વોઝ ગિવન અપ. પછી સેકન્ડ છે ધ ઇવન ધો ધ પાર્ટનર ઇઝ અલાઇવ ધ સોંગ વિલ રિમાઇન્ડ ધ ચાઇલ્ડ ધેટ ઇટ વોઝ abandoned. અને થર્ડ છે ઇવન ધો ધ પેરેન્ટ ઇઝ ડેડ ધ સોંગ વિલ ટેલ ધ ચાઇલ્ડ ધેટ હી વોઝ નોટ abandoned. તો થર્ડમાં જોયું કે જ્યારે માતા પિતા એક્સપાયર થઈ જાય છે, તેના પેરેન્ટ્સ જે જતા રહે છે, તો બાળકના હૃદયમાં તે સ્થાન લેશે અને તેવું ફીલ થવા દેશે નહીં. તો આપણો આન્સર અહીં સી આવશે, એટલે થર્ડ આવશે. ત્યાર પછી છે ફોર્થ માય સોંગ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ અનનો. તેનો મતલબ શું થાય છે? તો વી કેન નેવર સર્ટેનલી નો વોટ ધ પોએટ વોન્ટ્સ ટુ સે. ખબર જ નથી પડે એવું કહેવા માંગે છે. પછી છે ધ સોંગ ટેક્સ અસ નિયરર ટુ ધ વન્ડર ઓફ માયસ્ટ્રી. અને થર્ડ છે અ સોંગ અનનોઇંગલી અફેક્ટ્સ અવર હાર્ટ. તો ફર્સ્ટ અને સેકન્ડ આવશે નહીં. આપણો આન્સર છે ફર્સ્ટ અને થર્ડ નહીં આવે, આપણો આન્સર સેકન્ડ આવશે. તો આ હતા આપણા એક્સરસાઇઝ કોમ્પ્રિહેન્શન અને ગ્લોસરી, જે આપણે આ સેકન્ડ પાર્ટમાં કમ્પ્લીટ કર્યા. તો અહીં આપણું જે પાર્ટ 1 છે અને 2 છે તમારે પોએમનો અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક MCQ જોઈશું આ પોએમમાંથી, જે મોસ્ટલી તમારી એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આપણે પાર્ટ 1 અને પાર્ટ 2માં પોએમ જોઈ ગયા અને MCQ પાર્ટ 3માં જોઈશું.